નમસ્કાર, હલો ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું રીમા દેસાઈ. આજે આપણે ગુજરાતના ખ્યાતનામ વાસ્તુ એસ્ટ્રો કન્સલ્ટન્ટ મિસિસ નીતા શાહ સાથે એક મુલાકાત કરવા જઈ રહ્યા છે, જેમણે હમણાં જાણીતા ન્યૂઝપેપરમાં આપણા માનનીય નરેન્દ્ર મોદીજીની કુંડળી એનાલિસિસ કરી હતી અને એમને આ વર્ષે આપણા માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને પણ એવોર્ડ આપીને સન્માનિત કર્યા છે. આ સિવાયના એમને ઘણા બધા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. તો ચાલો નીતાબેન શાહ સાથે એક મુલાકાત કરીએ. હું ખૂબ જ નસીબદાર છું કે મને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કુંડલી એનાલિસિસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. હું પોતાને ખૂબ નસીબદાર માનું છું કે મને આવા મહાન વ્યક્તિની કુંડલી એનાલિસિસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. ઘણા બધા એવોર્ડથી તમને સન્માનિત કરવામાં પણ આવી ચૂક્યા છે. તમે ખૂબ જ સારું એસ્ટ્રોલોજી પણ જુઓ છો. તો હવે તમે પ્લીઝ અમને એ જણાવશો કે તમારા લાઈફનો ગોલ શું છે? તમે શું એચીવ કરવા માંગો છો? આખા યુનિવર્સમાં હેપીનેસ અને પોઝિટિવિટી સ્પ્રેડ કરવી અને મારા આત્માનું કલ્યાણ કરવું તે મારો મુખ્ય ધ્યેય છે. કેમ કે જ્યારે આપણે આત્મા સંતોષી અને આનંદી હશે તો આપણને આખી સૃષ્ટિ સુંદર લાગશે અને દરેક જન્મમાં આપણો આત્મા સારો રહેશે તો આપણું મન પણ સુંદર રહેશે. હું છેલ્લા 20 વર્ષથી ધ્યાન કરી રહી છું અને હું માનું છું કે ધ્યાન એ પરમાત્મા સુધી લઈ જવાનો ઉત્તમ માર્ગ છે. મારા ગુરુજનો અને ફેમિલીના સપોર્ટથી મને એસ્ટ્રોલોજી, વાસ્તુશાસ્ત્ર અને ધ્યાનમાં સફળતા મળી છે. તમને હું આપણા પ્રધાનમંત્રીની કુંડલી પ્રમાણે જ એનાલિસિસ પ્રમાણે કહીશ કે એમની કુંડલીમાં સૌથી પાવરફુલ ગ્રહ છે તો એ છે સૂર્ય. સૂર્ય અગર જેમનો પાવરફુલ છે તે કોઈ પણ ફિલ્ડમાં આગળ જઈ શકે છે. ગવર્મેન્ટ જોબ હોય કે કોઈ પણ કાર્યમાં, લીડરશિપમાં, પોલિટિક્સમાં, રાજકારણમાં, કોઈ પણ જગ્યા પર સફળતા મેળવવા માટે સૂર્ય પાવરફુલ હોવો ખૂબ જરૂરી છે. સૂર્ય પાવરફુલ કરવા માટે પિતાને માન આપવું જોઈએ, સૂર્ય નમસ્કાર કરી શકાય અને સૂર્યને જળ ચડાવવું જોઈએ. મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. નીતાબેન પાસેથી એ જાણીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કુંડળીનું એનાલિસિસ વિગતવાર, કે જેના લીધે થઈ અને આગળ બી આપણા ભારતનું ભવિષ્ય કેવું રહેશે એ બધી જ જાણવાની વિગતવાર કોશિશ કરી. આપણા પ્રધાનમંત્રીની વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ અને સ્વગૃહી મંગળ આ રૂચક નામનો મહાપુરુષ યોગ બનાવે છે. આપણા પ્રધાનમંત્રીની વૃશ્ચિક લગ્ન, વૃશ્ચિક રાશિ અને સ્વગૃહી મંગળ આ રૂચક નામનો મહાપુરુષ યોગ બનાવે છે. આ યોગવાળા વ્યક્તિને ઈશ્વર કોઈ વિશેષ કાર્ય કરવા માટે મોકલે છે. મંગળની સ્થિર રાશિના કારણે મોદીજી યોગ્ય નિર્ણય લેવામાં અત્યંત શક્તિશાળી છે
કે મોદીજીની કુંડળીમાં ગજ કેસરી યોગ છે, બરાબર? તો આ કુંડળી અમને એ જણાવશો કે ગજ કેસરી યોગ કઈ રીતે કામ આપે છે આપણા જીવનમાં? ગજ કેસરી યોગમાં વ્યક્તિને દરેક જગ્યાએથી સફળતા મળે છે. અયોધ્યા મંદિરના ચુકાદો લાવવામાં ગજ કેસરી યોગનો પ્રભાવ કહી શકાય. કુંડળીની એનાલિસિસ કર્યું હતું, એમાં તમે મને એ પણ કીધું હતું કે એમની કુંડળીમાં રોચક યોગ પણ છે. તો આ રોચક યોગ એટલે એની પરાકાષ્ઠા શું છે એ અમને વિગતવાર સમજાવશો? અને આપણા મોદીજીની કુંડળીમાં છે તો એ આપણા ભારતને પણ કઈ રીતે કામ લાગશે? રૂચક યોગમાં એ વ્યક્તિ સાથે કોઈ પણ માણસ દગો ન કરી શકે. તેમનો ઇન્ટ્યુશન પાવર ખૂબ સારો હોય, તે કોન્ફિડન્ટ હોય અને તે આ જીવન શાસન ચલાવી શકે છે. તો ભારત માટે ખૂબ સારું છે. તે યોગ્ય નિર્ણય પણ લઈ શકે છે અને ખૂબ સારી રીતે શાસન ચલાવી શકે છે. માં એક બીજો પણ બહુ જ સરસ યોગ તમે અમને સમજાવ્યો હતો, બુધ આદિત્ય યોગ કીધું હતું, બરાબર છે? કે જે ઘણા બધા ઓછા માણસોની કુંડળીમાં જોવા મળતો હોય છે. તમે એવું પણ કીધું હતું કે 100એ લગભગ 20% માણસોમાં જ જોવા મળે છે. 100માંથી 20% માણસોને હોય જે ખૂબ જ દિલથી, મનથી પોતાને સારું ડિસિઝન લઈ શકે અને એમાં એને સફળતા મળતી હોય. તો ખૂબ જ સરસ છે અત્યાર સુધી તમે જે એનાલિસિસ કર્યું, બરાબર? હવે એમની કુંડળીનો આ ભારત દેશને શું ફાયદો થશે એ તમે વિગતવાર જણાવશો? અને આગામી 5 વર્ષ આપણા દેશ માટે કેવા રહેશે? ભારતમાં એકતા અને આધ્યાત્મિકતાનું સામ્રાજ્ય હશે. અને આપણા અમેરિકા સાથે કેવી આપણી નીતિ રહેશે એ જરા સમજાવવા પ્રયત્ન કરશો? મોદીજીનો 11મો ભાવ જોઈએ તો ખૂબ જ પાવરફુલ છે. દરેક વસ્તુ લાભ સ્થાનમાં છે. સૂર્ય, બુધ અને કેતુ. તો તેમાં સૂર્ય અને બુધની કોમ્બિનેશન એટલે કે યુતિના કારણે બુધાદિત્ય યોગ બને છે, જેમના કારણે તેમને દરેક દેશ અને દરેક વ્યક્તિ સાથે ખૂબ મૈત્રીભાવ હોય છે. તો મોદીજીની ટ્રમ્પ સાથેની મૈત્રી ખૂબ જ સારી રહેશે. તે આપણા દેશને એક નવી ઊંચાઈ પર લઈ જનારી હશે. અચ્છા, આગામી દિવસો માટે મહિલા સશક્તિકરણ માટે મોદીજી કેવા સારા કાર્ય કરી શકશે એ તમે અમને વિગતવાર જણાવશો? માલવ્ય યોગના કારણે મોદીજી મહિલા સશક્તિકરણ માટે ખૂબ સારી યોજનાઓ બનાવશે. મહિલાઓને માન સન્માન મળી રહે તેના માટે ઘણા જ બધા કાયદાઓ પણ બનાવશે અને બનાવ્યા પણ છે પહેલાં. અચ્છા, નરેન્દ્ર મોદીજીના ન્યુમરોલોજી પ્રમાણે તમે અમને થોડું વિગતવાર જણાવશો? ન્યુમરોલોજી સાયન્સ, ન્યુમરોલોજી જ્યોતિષ વિશે. ન્યુમરોલોજી પ્રમાણે મોદીજીનો 8 નંબર જે શનિનો નંબર છે. શનિ એ ન્યાયના દેવતા છે અને તે પરિશ્રમ અને કર્મનો શનિ એ ન્યાયના દેવતા છે અને તે પરિશ્રમ અને કર્મને દર્શાવે છે. તો મોદીજી માટે આ વર્ષ તો ખૂબ જ સારું રહ્યું અને આવતું વર્ષ જે મંગળનું છે તો તેમાં મોદીજીનો મંગળ પણ ખૂબ જ પાવરફુલ છે. તેમની રાશિ પણ મંગળની છે. તો આવતું વર્ષ પણ ખૂબ જ સારું રહેશે ન્યુમરોલોજી પ્રમાણે. શંખયો જે વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલો છે તે મોદીજીની પ્રમાણિકતા અને પવિત્રતાને દર્શાવે છે. રૂચક યોગના પ્રભાવથી મોદીજી આજીવન શાસન ચલાવશે અને ભારતમાં આધ્યાત્મ અને એકતાનું સામ્રાજ્ય હશે. આ યોગવાળા વ્યક્તિને ઈશ્વર કોઈ વિશેષ કાર્ય કરવા માટે મોકલે છે. સૂર્ય આજ્ઞાચક્ર સાથે જોડાયેલો ગ્રહ છે. આજ્ઞાચક્ર આપણા ઇન્ટ્યુશન પાવરને બતાવે છે. તો મોદીજીનો સૂર્ય પાવરફુલ છે, તેથી તેમનો ઇન્ટ્યુશન પાવર પણ ખૂબ સારો છે. જેમને પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય, જજ બનવું હોય કે યુપીએસસીની એક્ઝામ આપવી હોય, તેમને સૂર્ય પાવરફુલ કરવો જોઈએ તો ખૂબ સારું ફળ મળે છે. આજે આપણને નીતાબેન સાથે એક મુલાકાત કરવાનો સુંદર લાવો મળ્યો કે જેમણે આપણા નરેન્દ્ર મોદીજીની કુંડળીનું વિગતવાર એનાલિસિસ કર્યું, જે આપણા માટે બી ખૂબ જ સુંદર છે અને આપણા નરેન્દ્ર મોદીજી માટે પણ આગામી વર્ષો ખૂબ જ સારા છે. તો નીતાબેન,